કહેવાય છે કે ઉંમર તો ફક્ત એક અંક છે, જો હિંમત હોય તો માનવી કાંઈ પણ કરી શકે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે મહુવા તાલુકાના વહેવાલ ગામના 63 વર્ષીય દીપકભાઈ પટેલે. પશુપાલન ક્ષેત્રમાં તેમણે સફળ કૃત્રિમ બીજદાન કરીને મિરેકલ મેન તરીકે જાણીતા બન્યા છે. નવાઈની બાબત એ છે કે દીપક પટેલે કોઈ પણ મોટી ડિગ્રી હાંસલ કરી નથી, માત્ર 5મા ધોરણ સુધીનો જ તેમણે અભ્યાસ કર્યો છે. જોકે તેમણે છેલ્લા 25 વર્ષમાં 80,000થી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે. મહત્વનું છે કે ભારતમાં પશુઓમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર 35થી 40% છે, જેની સામે દીપકભાઈ દ્વારા પશુઓમાં કૃત્રિમ ગર્ભધાન કરાવવામાં આવે છે. તેનો સફળતાનો દર 80% જેટલો છે. તેથી જ તેઓ મિરેકલ મેન તરીકે પણ ઓળખ પામ્યા છે. પહેલાં માનો કે 4-5 લીટર સુધી બધું ચાલતું હતું રાસ. હવે 9-10 લીટર સુધીની અમારા પર બધી ગાયો તૈયાર થઈ ગઈ. 10-11-12 સુધી બી જઈ શકે છે. તેમના નવતર પ્રયોગના પરિણામે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પશુમાં દૂધ ઉત્પાદન સરેરાશ દૈનિક 11.3 લીટર છે. રાષ્ટ્રીય સ્તરે આ દર 7.4 લીટર છે. તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તેમના પ્રેરણાદાયી સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટરી પણ નિર્મિત કરવામાં આવી છે. દીપકભાઈ પટેલના આ પ્રયાસને સૌ કોઈ પશુપાલક બિરદાવી રહ્યો છે. પહેલાં જો ગાય હતી ને તો 4-5 લીટરની જે બધી હતી તેમાંથી આ વિધાન કરવાથી છે ને વાસીડીને અત્યારે છે ને 10-12-15 લીટર સુધી એક ગાયનું દૂધ આવતું છે. દૈનિક 30-30 લીટર સુધી દૂધ આવતું છે. જે 7-8 લીટર દૈનિક હતું તેનામાંથી 30 લીટર સુધી દૂધ થયું છે. કહેવાય છે કે ઉંમર તો ફક્ત એક અંક છે, જો હિંમત હોય તો માનવી કાંઈ પણ કરી શકે છે. આ વાતને સાર્થક કરી બતાવી છે મહુવા તાલુકાના વહેવાલ ગામના 63 વર્ષીય દીપકભાઈ પટેલે. પશુપાલન ક્ષેત્રમાં તેમણે સફળ કૃત્રિમ બીજદાન કરીને મિરેકલ મેન તરીકે જાણીતા બન્યા છે. નવાઈની બાબત એ છે કે દીપક પટેલે કોઈ પણ મોટી ડિગ્રી હાંસલ કરી નથી, માત્ર 5મા ધોરણ સુધીનો જ તેમણે અભ્યાસ કર્યો છે. જોકે તેમણે છેલ્લા 25 વર્ષમાં 80,000થી વધુ પશુઓમાં સફળ કૃત્રિમ બીજદાન કર્યું છે. મહત્વનું છે કે ભારતમાં પશુઓમાં કૃત્રિમ બીજદાનનો સરેરાશ સફળતા દર 35થી 40% છે, જેની સામે દીપકભાઈ દ્વારા પશુઓમાં કૃત્રિમ ગર્ભધાન કરાવવામાં આવે છે. તેનો સફળતાનો દર 80% જેટલો છે. તેથી જ તેઓ મિરેકલ મેન તરીકે પણ ઓળખ પામ્યા છે. પહેલાં માનો કે 4-5 લીટર સુધી બધું ચાલતું હતું રાસ. હવે 9-10 લીટર સુધીની અમારા પર બધી ગાયો તૈયાર થઈ ગઈ. 10-11-12 સુધી બી જઈ શકે છે. તેમના નવતર પ્રયોગના પરિણામે પશુઓની દૂધ ઉત્પાદન ક્ષમતામાં વૃદ્ધિ થઈ છે. સુરત જિલ્લાના મહુવા તાલુકામાં પશુમાં દૂધ ઉત્પાદન સરેરાશ દૈનિક 11.3 લીટર છે. રાષ્ટ્રીય સ્તરે આ દર 7.4 લીટર છે. તેમની આ અસાધારણ સિદ્ધિ બદલ કેન્દ્રીય મંત્રી અમિત શાહ દ્વારા તેમનું સન્માન કરવામાં આવ્યું છે. નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ દ્વારા તેમના પ્રેરણાદાયી સંઘર્ષ પર એક ડોક્યુમેન્ટરી પણ નિર્મિત કરવામાં આવી છે. દીપકભાઈ પટેલના આ પ્રયાસને સૌ કોઈ પશુપાલક બિરદાવી રહ્યો છે. પહેલાં જો ગાય હતી ને તો 4-5 લીટરની જે બધી હતી તેમાંથી આ વિધાન કરવાથી છે ને વાસીડીને અત્યારે છે ને 10-12-15 લીટર સુધી એક ગાયનું દૂધ આવતું છે. દૈનિક 30-30 લીટર સુધી દૂધ આવતું છે. જે 7-8 લીટર દૈનિક હતું તેનામાંથી 30 લીટર સુધી દૂધ થયું છે.